સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી તો વડોદરાના છાવણી વિસ્તારમાં મહાનગર સેવા સદન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતા છાવણી વિસ્તારના સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો। વિરોધના પગલે ઘણી મહિલાઓ પાણીની ટાંકી પર ચડી ગઈ હતી અને 80 કાચા મકાનોના ડિમોલેશનની કામગીરી માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો। વડોદરાની ઘટના છે। વડોદરાના છાણી વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાણીની ટાંકી ઉપર ચડીને 8 મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ટાંકી પર 8 મહિલાઓ ચડી હતી, વિરોધ પ્રદર્શન કરી રહી હતી, તેમને ટાંકી પરથી નીચે ઉતારવામાં આવી છે। ડિમોલેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 80 કાચા મકાનો પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને મહિલાઓ દ્વારા પાણીના ટાંકી પર ચડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 8 મહિલાઓને પાણીની ટાંકી પરથી નીચે ઉતારવામાં આવી છે। પોલીસ પણ ઘટના સ્થળે રામાકાકા રોડ ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ સાહેબ, અને અમારા અઠવાડિયાથી સાહેબ હેરાન કરે છે। 23 તારીખ અમને આપી હતી કે 23 તારીખે તોડવાનું છે, 23 તારીખે ના તોડ્યું, નોટિસ આપી નથી અમને અને આવી રીતે જ ભડકાવે છે। તો અમારી મહિલાઓ હતી, 2-3 વિધવા છે અને 2-3 અમારા એ છે, તો એ લોકો ઉપર ચડી ગયા છે। એમને અમારું કેવી રીતે સાચવાના? નાના બાળકો છે, અમારા છોકરાઓનું ભણતર બગડે છે સાહેબ। અમારી માગણી એની જ માગણી છે, અમને મુદત માગી હતી સાહેબ, અમને મુદત ના આપી। અમે છાણી રામાકાકા રોડ ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ। હવે અમને 18 તારીખે આવીને કોર્પોરેશનના માણસ 3 આવ્યા હતા। કોર્પોરેશનના માણસ આવીને એવું કહે છે કે ભાઈ તમે 23 તારીખ સુધીના ખાલી કરી નાખજો, નકર તમારા મકાનો તોડવામાં આવશે। પછી 23 તારીખે કોર્પોરેશનના અધિકારીની ગાડી આવી, એની અંદર કોર્પોરેશનના માણસ હતા, તે કહે છે ભાઈ સામાન તમે ખાલી કરી નાખજો કે કાલે તમારા બુલડોઝર ઉપર તમારી ઉપર ફેરવવામાં આવશે। એવી ધાકધમકી અમારે આપીને મકાનો ખાલી કરવામાં, અમને કોઈ નોટિસ બોટિસ નથી આપી અમને। અને આની અંદર કાલે રાત્રે પોલીસવાળા આવ્યા અને પોલીસવાળા એવું કહે છે કે તમે કાલે મકાનો ખાલી કરી નાખજો ને તમારામાં લાઠીચાર્જ કરવામાં આવશે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય પાગે। સંજય, જણાવશો કે વડોદરાના છાણી વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ત્યારબાદ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, માહોલ શું છે? જી ભૂમિ, અત્યારે વાત કરીએ તો અત્યારે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી તેમજ એસપી અધિકારીઓ અહીંયા આવ્યા છે, તેમણે મહિલાઓને સમજાવીને નીચે ઉતારી છે। એટલે અત્યારે આપ જોઈ રહ્યા છો માહોલમાં જે મહિલાઓ ઉપર ચડી હતી એ મહિલાઓ છે તેમને નીચે ઉતારી છે। નીચે ઉતારી એને તેમને સલામતીપૂર્વક ફાયર બ્રિગેડ દ્વારા નીચે ઉતારવામાં આવી છે। મહિલાઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી છે, પોતાની જે માગણી છે એ વિશે બતાવી રહી છે। એટલે એ રીતે જોવા જઈએ તો જે પોલીસ અધિકારીઓએ સમજાવટથી જે એમને નીચે ઉતાર્યા છે અને હાલ અત્યારે મામલો દરેક મહિલાને નીચે ઉતારીને તેમને પ્રાથમિક જે પાણી પીવાનું તેમજ જે સુવિધા પ્રાથમિક આપવામાં આવી રહી છે અને તેમને સહી સલામત રીતે નીચે ઉતારવામાં આવી રહી છે। એટલે અત્યારે જોવા જઈએ તો મામલો છે એ થોડો થાળે પડ્યો છે। જે ઉપર ટાંકી પર મહિલાઓ ચડી ગઈ હતી તે બધી 8 મહિલાઓને સહી સલામત રીતે ફાયર બ્રિગેડ તેમજ પોલીસની મદદથી નીચે ઉતારવામાં આવી રહી છે। એટલે એક રીતે જોવા જઈએ તો હમણાં હાલ સમજાવટથી આ મામલો થાળે પડ્યો એમ લાગે છે, પણ જોઈએ તેમની પાસેથી પૂછીશું શું છે તેમની માગણી। તમારી શું માગણી? તમે શાને માટે? એક મિનિટ પહેલા તઈ આગળ બોલી લેવા દે। અરે ભાઈ 2 મિનિટ ચાલો બેન। અમારી કઈ માંગણી નથી। અમારી માંગણી એવી હતી, પીપીપીમાં મકાનો આપે છે, અહીંયા આગળ ફળવે છે, બરાબર છે। અમારા છાનીની અંદર જ પીપીના મકાનો જુએ છે। અહીં ટીપી પડીને અહીં જે મકાનો આવે તે મકાનો અમારે જુએ છે। અત્યારે ભણતર, અમારા છોકરાઓનું ભણતર, જે આગળ પરીક્ષાઓ આવી રહી છે માર્ચ મહિનામાં, હવે આ અત્યારે તાત્કાલિકમાં ખાલી કરવાનું છે, એ બધું છે। તો અમારે કરવું કે શું? વગર નોટિસે અમારા કોર્પોરેટર અમારા મકાનો ખાલી કરાવે છે, વગર નોટિસે। હવે નોટિસ વગર તો અમે કઈ રીતે ખાલી કરી શકીએ? આપણે મહિલા સાથે વાત કરીશું આપણે।